રિક્સ આમ લઈ જાય માણસો ગાઈસ આપણે જે પ્રમાણે વાત કરી હતી અમે લોકો ओके सो हे गाइस मम्मी બોલો तो गाइस आज से हम लोग गुजराती में व्लॉग बनाने वाले हैं क्योंकि हिंदी में એમાં ઓપ્શન આવી ગયો છે અમે YouTube ને એ લોકો ટ્રાન્સલેટ કરી લેશે અમે લોકો હવે ગુજરાતી છીએ તો ગુજરાતીમાં બ્લોગ બનાવશું આજથી બરાબર છે તો ગુજરાતી પબ્લિકને વાંધો નહીં આવે બાકીના જે કોઈ પણ અમારા વ્યુઅર્સ છે એ લોકો જોવા માંગતા હોય જો બરાબર પણ गुजराती लैंग्वेज ने कारण अगर उसको दिक्कत होगी तो सबटाइटल आ जाते हैं ठीक है नहीं सबटाइटल भी आ जाएंगे और YouTube की हाँ ऑडियो में भी मल्टी लैंग्वेज में हम लोग चढ़ाएंगे YouTube पर वीडियो ताकि हमारी गुजराती जो व्यूअर्स रहेंगे वो तो गुजराती समझ पाएंगे लेकिन जो गुजराती व्यूअर्स नहीं है हमारे तो मेरी चैनल के हमारी चैनल पे वो लोग भी देख सकेंगे हमारे ब्लॉग जिसको देखना हो हमारे व्यूअर्स को वो मैं मल्टी लैंग्वेज में चढ़ाऊंगी ठीक है ताकि गुजराती हिंदी इंग्लिश तीनों लैंग्वेज में देख पाओ आप सब लेकिन हम लोग बोलेंगे आज के ब्लॉग से गुजराती आज थी हम लोग को गुजराती बोलसूं हाउ वियर्ड बहुत सारी बार हम लोग गुजराती ही बोलेंगे ओके सो हमें થોડું અજીબ લાગે ઓકે સો હવે તમે લોકો જે સરપ્રાઈઝ માટે गुजराती છો તો એ તને અજીબ લાગે ओके सो बहुत सारे दिनों से हम लोग देखो जो શું કહેવાય કે અમે લોકો તમને જે વાત કરતા હતા કે એક સરપ્રાઈઝ આવવાની છે તો એ સરપ્રાઈઝ આવતીકાલના બ્લોગ નહીં અભી નહીં કહીએ ના અમે લોકો અત્યારે નહીં કહીએ જ્યારે નીકળશું એના પછી પહોંચીને કહીશું કારણ કે પછી તમે લોકો વ્લોગ નહીં જોવો ને કાલે અમે લોકો ક્યાંક જવાના છીએ વિથ ફૂલ ફેમિલી મમ્મીની સાઈડના બધા આજથી લઈ અને આવતીકાલનો આખો જે બ્લોગ આવશે એ પરમ દિવસે સવારે ચડાવશે કમ્બાઈન હશે મારો હાથ દુખાવા માંડ્યો ઓકે સો અત્યારે અમે લોકો જઈએ છીએ શું કહેવાય આપણે કે છે હા અત્યારે અમે લોકો જઈએ છીએ કે 6-7 કામ કરવા માટે એની તૈયારી ટૂંકમાં બહાર ફરવા જવાનું છે એની એઝ અ ગુજરાતી અમે લોકોએ લિસ્ટ બી બનાવ્યું છે કારણ કે અમારા લોકોની યાદદાસ્ત બહુ સારી છે આપણે ગુજરાતી લોકોને તો એના વગર તો હાલે નહીં તમે લોકો લિસ્ટ જોજો ગુજરાતીઓને વંચાય એટલે હું અહીંયા જરાક લ્યો ભાઈ ગુજરાતી બોલો કમ્ફર્ટેબલ આ મારા જ અક્ષર છે મેં જલ્દી મેં લખી બાકી મારા અક્ષર સરસ સારા છે ગાંધીજી જેવા અક્ષર છે નહીં મારા સાચા બહુ સારા થાય છે તમારી ઉપર સીધે મેં બુક દેખાડીશ તો અત્યારે જો देखो सबसे पहले जो સૌથી પહેલા ઝુડિયોમાં અમારે લોકોને જવાનું છે તો અમારે જે પણ બધા કામ છે જોડે અમારા લોકોની અમે લોકો તમને લોકો અત્યારે નહીં કહીએ તમે લોકો પછી કહીશું ચાર્જિંગમાં ભરાવીને બેસ હું તારો ફોન 60% છે પણ આપણે હાલે 3-4 કલાક કારણથી તો ચાર્જ થવા ઓકે તો અત્યારે મમ્મી મને સંભળાવે છે પણ વાંધો નહીં હેવરી ગુજરાતી ફેમિલી કે રિલેટેડ બ્રો તો સૌથી પહેલા મમ્મીના ફોનને તરફ દૂધ પીવડાવી દઈએ ओके सो भी हम लोगों को ऑटो में मिलते हैं दोस्तों તો અમે લોકો જે પ્રમાણે વાત કરી હતી કે અમારે આવતીકાલનું તમારા લોકો માટેનું સરપ્રાઈઝ છે અમે લોકો ક્યાંક જવાના છીએ તો હવે એની માટેની ખરીદી માટે અમે લોકો ગયા હતા અત્યારે જે પ્રમાણે તમે જોઈ શકો છો અને અહીંયા જીનીસા ગેમ બરાબર અને અમે લોકો અત્યારે એક કામ ખાલી પતાવ્યું છે એ કામમાં એવું છે હું તમને અત્યારે એ વસ્તુ નહીં બતાડું એ જે વસ્તુ છે એ અમે લોકોએ લીધી ત્યાં ઝુડિયોમાંથી એ સરપ્રાઈઝ બધું એક પછી એક જ્યારે કાલે અમે લોકો ક્યાં જઈએ છીએ ખુલશે એની હારે આ સરપ્રાઈઝ ખુલશે એટલે કે હું તમને કહી દઉં છું શું વસ્તુ છે પણ બતાડીશ નહીં એટલે કે હું વાત કરું છું કે શું લેવા ગયા હતા અમે બધા ફેમિલી જ્યાં જવાના છીએ આવતીકાલે એ જગ્યાએ અમે લોકો રવિવાર સુધી છીએ અમે લોકો ત્યાં ફરવા જવાના છીએ જગ્યાનું નામ કઈ જગ્યાએ શું બધું સિક્રેટ છે ટોપ સિક્રેટ તમને લોકોને સરપ્રાઈઝ છે એમ બરાબર છે તો એ માટે અમે લોકોએ એક ડ્રેસ કોડ રાખેલો છે એક વખત અમે લોકો એ ડ્રેસ કોડ આખો
આખું ફેમિલી નાનામાં નાના મેમ્બરથી લઈને મોટામાં મોટા મેમ્બર. અમારા ઘરનું નાનામાં નાનું મેમ્બર છે 6 મહિનાનું, મારી કાકાની દીકરી છે એનો સન છે, અને મોટામાં મોટું મેમ્બર મારા ફાધર છે. બરાબર, બધા એક જ સરખા કપડાં પહેરવાના છે. બરાબર છે. તો હવે એ હિન્ટ મેં તમને આપી દીધી, પણ મેં મગાવી તો ખરી ઝુડિયોની થેલી, પણ હું બતાડીશ નહીં તમને, કે સિક્રેટ છે કઈ રીતના સરખા કપડાં પહેરવાના છીએ. પણ તકલીફ ત્યાં એ થઈ કે અમને લોકોને ત્યાંથી એ 2 મારા ભત્રીજાઓ ન કહેવાય, એક ભત્રીજો છે અને એક ભાણેજ છે, કેમ કે એક બેનનો બાબો છે, કાકાની દીકરીનો છોકરો છે મારો, એ 6 મહિનાનો થશે, અને બીજો જે છે એ કાકાના દીકરાનો છોકરો છે, હવે એ 1.25 વર્ષનો છે. એટલે એ બેયનું અમારે ઝુડિયોમાં ન મળ્યું, એટલે બાજુમાં ફર્સ્ટ ક્રાય હતું ત્યાંથી લેવું પડ્યું જે કાંઈ પણ વસ્તુ હતી. બરાબર, એટલે હવે કેવું દીવા કરે છે અને કલાકમાં બહારનું બીજું કામ છે. એ પણ આની જેમ સરપ્રાઈઝ જ છે, 1 by 1 બધું સરપ્રાઈઝ તમને બહાર આવતું જશે. તો એ કામ માટે જાય છે. બરાબર છે, અને એ એનું જે કાંઈ પણ ખરીદીનું કામ છે એ કરી આવશે. પછી પાછું હું કેવું ને જીનિશા જશું, થોડુંક કહેતા પણ જશું. હું તમને કેવી રીતે આ કીધું કે આ ડ્રેસ કોડ માટેનું છે, તો એવી રીતે આ કેવું જે જાય છે એ નાસ્તો લેવા જાય છે, અને એના થોડાક કપડાં લેવાના છે, એની માટે જાય છે. શું નાસ્તો છે એ તમને સિક્રેટ રહેશે, સરપ્રાઈઝ રહેશે. ઓકે, કેમ છો બધાય? જો જીનું તૈયાર થઈ ગઈ છે, જીનુનું લુક બતાડું તમને. अभी बज रहे वेलकम टू न्यू ब्लॉग. कहाँ से? कल से कंटिन्यू किया. आज 24 अरे काल થી कंटिन्यू કર્યો છે. 24 तारीख तो गाइस अभी हम लोग અરે છે ને થોડુંક ખીજાવું પડે એવી છે ને, મારી જેમ બોલ કર્યા કરે. હા, મને બોલવા દે. અત્યારે 10 વાગ્યા છે, ફટાફટ બોલી દઉં. હું તમને ફટાફટ સામાન બતાડી દઉં. કેવું હમણાં આવે છે. બરાબર, હું તમને પહેલાં ફટાફટ સામાન બતાડી દઉં. કેવું અમારા લોકો માટે ઠંડુ લેવા ગયા છે. મારે થમ્સઅપ પીવી હતી, મને થમ્સઅપની બહુ આદત છે, તો મારે થમ્સઅપ પીવી હતી. કેવું મારા માટે થમ્સઅપ ને જીનિસાને કોફી પીવી હતી, તો એ લેવા ગયા છે. ત્યાં પપ્પાનો ફોન આવશે, એટલે અમે લોકોને બહાર પહોંચવાનું છે. અહીંથી મેઇન રોડ સુધી લગભગ 2 કિલોમીટર જેટલું થાય છે. જ્યાં અમારે જવાનું છે ત્યાં પપ્પાને એ લોકો ભેગા જઈએ છીએ અમે લોકો, પપ્પા ભેગા બેસીને. બાકી કોણ ભેગા છે, ક્યાં જવાનું, બધું 1 by 1 કહેશું. તો બતાડું છું તમને. આ જીનિશાની બેગ છે, આ એનું પર્સ છે, આ નાસ્તો, આ કેવુરનો થેલો છે, અને મારું આ યુટ્યુબને કારણે છે 2 થેલા. બરાબર, યુટ્યુબનું છે, અને અમે લોકો જઈએ છીએ એનું સામાન છે. અને અહીંયા મારી હિરોઈન રેડી થતા હુઆ આપ સબસે જીનું બાત કરેગી. જીની લાંબો થઈ જશે બ્લોગો. गाइस આજે અંધારું આવે છે આમાં. તમને લોકોને કહેવાનું છે કે અમે લોકો ક્યાં જઈએ છે. નથી કહેવાનું, આગળ જઈને બતાવશું. ચલીએ મિલતે, બાય. મળીએ, હાલો પછી. હાલો મળીએ પછી. गाइस मम्मी मुझे फिर से डांटने वाली ऑफ कैमरा होते ही. ના, મારે કાંઈ ઓફ કેમેરા જેવું હોય એ આપણે રિયલ જ હોય આપણે. હાલો મળીએ પછી. મમ્મી બહુ બધું લાગે. નારિયેળીના ઝાડ લઈને જાય, 2 નારિયેળીના ઝાડ રિક્ષામાં લઈ જાય. માણસો કેવા થાય જતા. અમે આમાં સામાન લઈને આવ્યા રિક્ષામાં. આ જે ભાઈ છે, હા, એ ભાઈનું નામ મનીષભાઈ છે. એ મારા સસરા જીવતા ને ત્યારથી એ લોકો, મારા સસરા લોકોને બધા આ ભાઈ ભેગા જ રિક્ષામાં આવન જાવન કરતા. અમારે સામાન મમ્મીને લોકો લેવા આવવાના હતા, તો આ બધો સામાન લેવાનો હતો બહાર. તો પછી મનીષભાઈને બોલાવ્યા બહાર, અને એની રિક્ષાના સહારે અમે લોકો આવ્યા છે. અત્યારે પપ્પાની રાહ જોઈએ છીએ બસ. તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ એ ડેસ્ટિનેશન ઉપર જવા માટે, જે થોડીક વારમાં રિવીલ થશે કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ. ત્યારે તમે બધા એન્જોય કરો અને રસ્તા જુઓ. બહુ સારું. હા જાઓ જીનુડી,
નીકળી ગયા અમે તો. પપ્પા જો મારા ચાળા પાડતા જોઈ લો. બટેટીકા બાપા. હા ભલે. એ જીનું પાનું જો તો. બ્લોગિંગ 2 મિનિટ બ્લોગિંગ. એ પનુ જો ને આવું શું કરે છે વાયડો. જોઈ તારી દાદી. કેવું જીનું પોપટ કરો માં તમે એનો એટલે તો કહું પણ એ નથી કરતા બેટા. હોય કેવું જીનું સામે જન કરો. કચરા બજાવી ગયા. ગાઈઝ આપણે જે પ્રમાણે વાત કરી હતી અમે લોકો વામકુક્ષીમાં આવવાના હતા. મેં તમને કીધું હતું કે સરપ્રાઈઝ છે કઈ જગ્યાએ આવવાના છીએ. વામકુક્ષી કરીને અમારા ગામથી થોડુંક જ બહાર એક જગ્યા છે એકદમ આમ શાંતિવાળી. તમે જોઈ શકો છો. હું તમને વામકુક્ષીની ટૂર આખી કરાવીશ. પણ અમે બધા અહીંયા આવ્યા છીએ. આ બધી ગાડીઓ છે અમારી. બધી ગાડીઓ અમારા ફાધરની છે. બધા અલગ અલગ અમે બધા જે ભેગા આવ્યા છે નીચે માં અલગ અલગ જે બધા અમે લોકો ભેગા આવ્યા એની બધાની ગાડીઓ છે. જો અમારા ફઈ લોકોની છે. અમારું કુટુંબ આવ્યું છે. કોણ કોણ ભેગા આવવાના હતા મેં કીધું તું ને સરપ્રાઈઝ છે. હું બધું ધીરે ધીરે કહેતી જઈશ. પછી આ જે આગળ પડી છે મારા કાકાની છે. અમારા અમદાવાદવાળા બીજા કાકા છે એની છે. અમારા ફાધરની ગાડી છે. અંદર બધા અંદર બેઠા છે પણ મારે વ્લોગ લેવો તો તમને બધાને મેં કયું બતાડું. આ રીતનો થોડોક વ્યૂ બહારનો જુઓ કેવા સરસ ઝાડ ને ગ્રીનરી બધું. ના ઓલા બેન કેવા આવ્યા હતા કાંઈ સફાઈ કરાવી જ બધું. જો હું તમને બહારથી એન્ટ્રી બતાડવાની. અમે લોકો અત્યારે આ રિઝોર્ટની અંદર જ છે. અહીંયા જમવાનું બધું અહીંયાથી હું તમને બતાડું. જો અમારું બધું આખા કુટુંબનું ગ્રુપ છે જે આખું એ બધા અંદર જાય છે. બહારના લોકોને એલાઉડ છે. અમે તો રોકાણા છીએ એટલે ગેસ્ટ માટેની 200 રૂપિયા છે એન્ટ્રી. અને એની અંદર સ્વિમિંગ પુલ પણ મળે છે પર પર્સન 200 રૂપિયામાં. અહીંયા બેસીને રિફ્રેશ થવા માટે. તો જમવા જાય છે. વિડીયો જો મેળ પડે તો લઈ લઉં. અહીંયા અમે લોકો જમીને આવતા હતા. બહુ બધું હાલીને જવાનું છે. જો સામેથી છેવાડો દેખાય ને એનીથી આગળ લગભગ ત્યાં જઈ પાછા જાઓ પછી તમે અહીંયા પહોંચો. અહીંયા ત્યાં સુગરીનો માળો દેખાડજો. અને હજી મારા બેન બનેવી આગળ હાલ્યા જાય છે. હું વ્લોગિંગ માટે થોડુંક બીજું તમને લોકોને દેખાડું. અહીંયા બધું ધીમે ચાલું છું. મારા બેન બનેવી અહીંયા હાલ્યા જાય છે. જો હજી તો કેટલું આગળ જવાનું છે. પછી આવશે અમારા કોટેજીસ. જમણી બાજુ વળવાનું છે. જો હવે તમને બધાને નવાઈ લાગશે કે આ જમીને પાછા રિઝોર્ટમાં જતા હતા ત્યાંથી સીધું આવો ફોટા આવવા માંડ્યા આવા ફોટા. પણ એના મલ્ટિપલ રીઝન્સમાં મેઇન રીઝન્સ એ છે કે પછી જે કાંઈ પણ અમે લોકોએ ત્યાં ઘરે ગેમ્સ ને બધું રમ્યા હતા એ જે કોટેજ ટૂંકમાં રાખ્યા હતા એની અંદર જે રિઝોર્ટની અંદર રમ્યા હતા અમે લોકો કે પછી ત્યાંથી સાંજે સ્વિમિંગ કરવા ગયા કે બધાએ જે કાંઈ પણ ત્યાં રાતના જમીને બધું કરાઓકેમાં ગાયું ને બધું એ
કે પછી અમે લોકો બીજે દિવસે ઘરે પાછા આવી અને જે કાંઈ પણ બધા રમ્યા કાર્યા ગેમ્સ ને બધું વોટેવર એન્જોય કર્યું છે ફેમિલી એન્જોયમેન્ટ એ બધાની પ્રાઇવેસી ઇસ્યુને કારણે બધાની ઈચ્છા પ્રમાણે ના પાડી બધા એટલે નથી રાખી શક્યા. ઇવન ધો આ જે ટી શર્ટ છે એ અમે લોકોએ બધાએ પહેર્યા હતા, પૂરા કુટુંબે પહેર્યા હતા મેચિંગ, પણ આમાં એ લોકોના ફોટા નથી રાખી શક્યા એટલે અમારા જ અમુક ફોટા ફેરવ્યા કરું છું હું આની અંદર અને એની અંદર હું તમને બ્રીફ કહી દઉં છું. એટલા માટે હું માફી માગું છું કે હું તમને પૂરું અમારું જે કાંઈ પણ ટૂર જે હું અત્યારે ફટાફટ છેલ્લી આ 2 મિનિટમાં હું જે બોલી ગઈ એટલા ટૂરનો પાર્ટ હું તમને ન બતાડી શકી, પણ તમે બધા સમજી શકો છો એવું હું માનું છું કે પ્રાઇવેસી ઇસ્યુ કોઈને હોય તો આપણે એની ઈચ્છા વિરુદ્ધ વિડીયો છે કે ફોટા છે કે એવું આપણે સોશિયલ મીડિયાની અંદર ન ચડાવી શકીએ. અને હું માનું છું તમને આ મારો બ્લોગ પસંદ આવ્યો હશે અમારી ચેનલનો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ.